ઓમ નમો નારાયણ. હું અરુણાબેન પી ગોસ્વામી સુરતથી તમારું સ્વાગત કરું છું અરુસ કિચનમાં. તો આજે આપણે બનાવશું બટેટાનું શાક. તો બટેટાનું શાક તો આપણે ઘણીવાર બનાવ્યું છે, પણ આજે થોડુંક અલગ બનાવશું, લસણવાળું. અને એના સારું આપણે બટેટા લીધા છે. તો આપણે 6 થી 7 બટેટા લીધા છે. તમે ઘરમાં જેટલા મેમ્બર હોય એ પ્રમાણે તમે બનાવી શકો. તો આને આપણે કોરું બનાવવાનું છે, રસાવાળું નથી બનાવવાનું, એટલે આપણે વધારે બટેટા લીધા છે. અને મરચાં, તો લાલ મરચાં આપણે આને ગરમ પાણીમાં અડધો કલાક પલાળી દેવાના, એટલે આ રીતે પોચા થઈ જાય એકદમ. અને લસણ, તો લસણ થોડુંક વધારે નાખશું આપણા. તો 2 ગાંઠિયા જેટલું લસણ આપણે આ રીતે કર્યું લીધીશ. લીલા ધાણા ઉપરથી નાખશું. અને નોર્મલ બેઝિક મસાલા જો હે તો જીરું ને હિંગ ને હળદર, ધાણા જીરું, મરચું બધું. લાલ મરચું આપણે નહીં નાખીએ, ઓલું નાખીએ એટલે મીઠું જોહે સ્વાદ પ્રમાણે, અને તેલ જોહે. તો પહેલાં આપણે આ બટેટા છે એને સુધારી લેવું. તેને આપણે ધોઈ જ નાખ્યા છે. અત્યારે બટેટા શું છે કે ધૂળવાળા બહુ આવે છે, નવા બટેટા જ આવવા માંડ્યા છે, એટલે આને આપણે ધોઈ તો નાખ્યા જ છે, પણ એકવાર છાલ કાઢીને એને સુધારીને પાછા ધોઈ લેવું. તો મેઇન વસ્તુ આમાં શું છે કે આપણે અલગ અલગ રીતે બનાવીએ તો છોકરાઓને થોડુંક અલગ લાગે ને મજા આવે ખાવાની એમ, અને ફટાફટ થઈ જાય એમ. તો આને આપણે સુધારશું એ જ રીતે, એકદમ ઝીણું ઝીણું એમ. કુસકુમાને બહુ ભાવે ઝીણું ઝીણું સુધારેલું. પેલા એમ કહેતો મમ્મી હાવ ઝીણું ઝીણું સુધારેલું બનાવો ને એમ. તો આને આપણે આ રીતનું એકદમ પાતળું ને ઝીણું સુધારશું, આ રીતનું. બટેટા આપણે બધાય સુધારી લીધા છે, તો આને ધોઈ નાખશું પાછા આપણે એકવાર. તો બટેટા આપણે બધાય કાઢી લીધા છે. તો હવે આપણે તેલ ગરમ મૂકી દેવું. એક ચમચા જેટલું. આ પોળું છે એટલે તમને વધારે લાગશે થોડું. પછી હવે એ તેલ ગરમ થાય ત્યાં સુધીમાં આપણે આ મસાલાની તૈયારી કરી લઈ. તો આમાં આપણે લસણ નાખી દેવું બધું, અને મરચાં. તો મરચાં આપણે ડીટીયા કાઢી અને આમાં નાખી દેવું. તો આને આપણે થોડુંક પાણી નાખીને પીસી લેવું. તો આને આપણે પીસી લીધું. આ રીતની પેસ્ટ બનાવવાની. થોડુંક પાણી નાખવાનું પીસવામાં, એટલે એકદમ સરસ થઈ જાય આ રીતનું. તો આને સાઈડમાં રાખી દઈએ. તેલ આપણું ગરમ થઈ ગયું છે, તેમાં આપણે જીરું નાખીશું અને હિંગ નાખીશું. હવે આમાં બટેટા નાખી દઉં. હળદર નાખી દઉં અને મીઠું નાખી દઉં સ્વાદ પ્રમાણે. જીરું આ રીતનું લાલ જ થવા દેવાનું, કાળું નહીં પડવા દેવાનું. તો એને આપણે પકાવી લેવું. અને આપણે થોડીક વાર પકાવી લઈશું. તો આને ઝાઝી વાર નહીં લાગે પાકતા.
ઝીણા ઝીણા આપણે સુધાર્યા છે એટલે. હવે આમાં આપણે જે મસાલો બનાવ્યો હતો એ એમાં નાખી દેવું. લસણ ને લાલ મરચાં. ગેસ ધીમો કરીને એને મિક્સ કરી લેવાનું. થોડુંક પાણી આપણે નાખશું આમાં નાખીને એટલે મસાલો બધો એમાં આવી જાય. થોડીક વાર મસાલામાં પકાવી લેવું. આમાં આપણે પાણી થોડુંક મસાલાવાળું નાખી દીધું. હવે એને આપણે પાકવા દેવું. બટેટા થોડીક વાર ઢાંકી દેવું મીડિયમ ગેસ રાખીને. હવે આપણે આને જોઈ લે. તો બટેટા હવે એકદમ સરસ બફાઈ ગયા છે. આપણે પાછી ગેસ જોતાં જ ખબર પડી જાય. આ રીતનું કોરું બનાવવાનું. રોટલી એરે મજા આવશે ખાવાની. ભાખરી એરે, રોટલી એરે, ગમે નહીં એરે એમ. થોડાક લીલા ધાણા નાખી દેવું. હવે આપણે ગેસ બંધ કરી દઈશું અને ઉતારી લઈશું. એકદમ મસ્ત લસણવાળું શાક ખાય તો ભાઈ. નોર્મલી લસણવાળું ન ખાતો હોય પાછી ખાય. એકદમ મસ્ત સુગંધ આવે છે. આપણે લાલ મરચાં અને લસણની જે ચટણી બનાવીને એ નાખી એને લીધે. તો તૈયાર છે આપણું બટેટાનું શાક. તો જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તો એને લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકન દબાવવાનું ના ભૂલતા. કમેન્ટ કરીને કહેજો કે તમને કેવું લાગ્યું આ બટેટાનું શાક.